કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 એવોર્ડની આજે 17 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે। 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે। 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે। દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરનો અને બીજો નંબર સુરતનો આવ્યો છે। સુરતમાં સ્વચ્છતાને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો। દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સર્વ સ્વચ્છ સર્વેક્ષણ 2024ના એવોર્ડ સમારંભનું લાઈવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરને સૌપ્રથમ નંબર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે લાઈવ કાર્યક્રમ જોવા ભાજપના કોર્પોરેટરો અને નેતાઓ હાજર રહ્યા હતા। સ્વચ્છતા સર્વેક્ષણ 2024માં ગુજરાતના 3 શહેરોને એવોર્ડ મળ્યો છે, જેમાં અમદાવાદ, સુરત અને ગાંધીનગરનો સમાવેશ થાય છે। આ વર્ષના સ્વચ્છતામાં સર્વેક્ષણમાં રાજકોટને રેન્ક સુધર્યો છે। રાજકોટ 29મા ક્રમે 19મા ક્રમ પર આવ્યો છે અને ગાર્બેજ કલેક્શન અને સફાઈની બાબતમાં ધ્યાન આપવાથી રેન્કમાં વધારો આવ્યો છે। જો લોકો વધુ સહકાર આપે તો આગામી વર્ષે 1 થી 10 રેન્ક લાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની તૈયારીઓ બતાવી છે। વર્લ્ડ કંપની ફાઇનલ મેચ જેવી નેશનલ ઇવેન્ટમાં કોર્પોરેશન દ્વારા સફાઈ મુદ્દે ખાસ તૈયાર કરાઈ હતી। વર્લ્ડ કપના સમયે 500 થી વધારે સફાઈ કર્મચારીઓની વર્ક ફોર્સ લગાવાઈ હતી। પરિણામે મેચ ઉપર થયા બાદ 1 ટન પ્લાસ્ટિક એકઠું કરાયું અને તેને રિસાયકલ કરાયું। એ જ સમયે એક સાથે 35 થી વધારે સ્વીપર મશીનને સ્થળ પર તૈનાત કરાયા હતા। પરિણામે સમગ્ર ઇવેન્ટ દરમિયાન કોઈ પણ પ્રકારની ગંદકી જોવા મળી નથી। 2016ના વર્ષથી સર્વેક્ષણ માટે, સ્વચ્છ સર્વેક્ષણ માટેની શરૂઆત થઈ અને આપ જાણો છો છેલ્લા 3 વર્ષથી, એટલે ગયા વર્ષે આપણો પહેલો નંબર આવ્યો હતો સુરતનો, ગયા વર્ષે આપણો, એની આગલા વર્ષે આપણો બીજો નંબર હતો અને જે 3 સિટી જેને સુપર સિટી સર્વેક્ષણની અંદર સમાવેશ કરવામાં આવ્યા એવા 3 સિટી છે ઇન્દોર, સુરત અને નવી મુંબઈ। અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો। અને બીજી એક અગત્યની વાત, છેલ્લા 6 વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે, સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું, એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો। પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે 60 જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે। એટલે 3 સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે, બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે। આ માટે સુરતના શહેરીજનો ઉપરાંત અમારા કર્મચારીઓ, 4થા વર્ગના કર્મચારીઓ જે તનતોડ મહેનત કરે છે, ઘણી વખત આપણા શહેરમાં બીજા શહેરથી આવેલા લોકો જ્યારે રાત્રે 10, 11, 12 વાગ્યાના સમયની અંદર રોડ ઉપર રાઉન્ડ મારતા હોય છે ત્યારે જોઈ છે કે આપણા કર્મચારીઓ એ વખતે રોડની સફાઈ કરતા હોય છે, આપણા સ્વીપર મશીનો સ્વીપિંગનું કામ કરતા હોય છે। લેટેસ્ટ સ્વીપિંગ મશીનો સાથે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતામાં આગળ છે। આજે પણ આપણને આ 3 શહેરોની અંદર સૌથી વધારે જો કોઈ પોઈન્ટ મળ્યા હોય તો એ સુરત શહેરને મળ્યા છે। એ માટે આપને અને આપની ટીમને અને સુરત શહેરના શહેરીજનોને અને નગરજનોને આ અભિનંદન પાઠવીએ છીએ। ઉપરાંત એક વાત મારે ખાસ કહેવી છે કે હજુ પણ શહેરીજનો આપણી આ જો ટકાવી રાખવું હોય, આનો નિયમ એવો છે કે સુપર સિટી જે 3 ગણાય છે એ જો તમારે મેન્ટેન કરવું હોય તો પોઈન્ટ કોઈ પણ સંજોગોમાં આપણા નીચે નહીં જવા જોઈએ। જો નીચે જશું તો આપણે ફરી પાછા કોમ્પિટિશનમાં આવીશું। એટલે સુપર સિટીઝના જે 3 સિટી છે એમાં પણ આપણે પહેલા નંબરે જ રહેવું છે। એટલે જે લોકો આપણી સાથે જોડાયા છે, શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં હજુ પણ આપ અમને સહકાર આપો એવી અપેક્ષા રાખું છું। આભાર। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।